મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. અને આજના દિવસની વાત કરીએ, દૈનિક રાશિ ભવિષ્યમાં તો 31/10/2025 આજે શુક્રવારનો દિવસ. મિત્રો, કુળદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય વિક્રમ સંવત. આજનું પંચાંગની વાત કરીએ તો વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માઘ શુક્લ પક્ષ 9મી તિથિથી 10:05 સુધી પછી 10મી તિથિ પ્રારંભ થશે. આજના વૃદ્ધિ યોગ થશે અને આજે કૌલકરણ ધનિષ્ઠા નક્ષત્ર અને મકર રાશિમાં ચંદ્ર 6:48 સુધી પછી કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આજના અભિજીત મુહૂર્ત 11:42 થી 12:46 અને આજના રાહુકાળ 10:41 થી 12:04 સુધી. આજે સૂર્યનો ઉદય 6:31 અને સૂર્યનો અસ્ત 5:37 સુધી. તો મિત્રો, આ તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરમાં. આજે કર્ક રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ને સિંહ રાશિમાં કેતુદેવ, કન્યા રાશિમાં શુક્ર મહારાજ પરિભ્રમણ કર્યા, તુલા રાશિમાં સૂર્યદેવ, મંગળ અને બુધની યુતિ વૃશ્ચિક રાશિમાં અને રાહુદેવ ચંદ્રદેવ સાથે ગ્રહણ દોષમાં ચાલી રહ્યા છે. કુંભ રાશિમાં શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજના એક નાનકડા ટિપ્સની. તો મિત્રો, તમારા જીવનમાં કેવા કર્મ કરો, કયા માતાજીની આરાધના ઉપાસના કરો. સવારે ઉઠી અને આ હથેળીની અંદર કરાગ્રે વશ્યતે લક્ષ્મી, હથેળીના આગળના ભાગમાં કરાગ્રે વશ્યતે લક્ષ્મી, કર મુદ્દે સરસ્વતી, આ રીતે તમે કરો તમારા જીવનમાં. કરાગ્રે વશ્યતે લક્ષ્મી કર મંદેતુ ગોવિંદમ. મિત્રો, આ મંત્રની આરાધના ઉપાસના તમે કર્યા કરો દિન પ્રતિદિન. સવારે ઉઠી તમારા હથેળીના જોઈ અને લક્ષ્મીદેવની આરાધના ઉપાસના કરો, ગણપતિની આરાધના, વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરો અને તમારા આંખે અને દર્શન કરો. સવારમાં નાહી ધોઈને તમારા ઈષ્ટદેવી કુળદેવીની આરાધના ઉપાસના કરી એક મંત્રોચ્ચાર કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, આજે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ પૈસા. પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને આજના દિવસમાં રાહુ ચંદ્ર ગ્રહણ સાથે યોગમાં રહેવાના. તો આજના દિવસમાં મેષ રાશિના જાતકોને માતા તરફથી અને પત્ની તરફથી નાની મોટી બાબતો ઊભી થાય. મકાન સુખ, વાહન સુખમાં આજે સાચવવું, પડવા વાગવાના યોગની બાબતોમાં ધ્યાન દેવું. લાભ, આજે આકસ્મિક નુકસાન થવાના યોગ પણ કરી શકાય. આજના દિવસમાં મનની અંદર અને હૃદયમાં કોઈક એવી ઘટનાઓ સાબિત થાય જેના કારણે તમારું મન સ્થિર ના રહે. તેના માટે તમારે હોમ રાહવે નમઃ અને હોમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા રાહુચંદ્રનો ગ્રહણ દોષ. મિત્રો, આજે તમારે નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદો થાય, પાડોશી મિત્રો સાથે લડવા ઝઘડવાનો થાય, તેમાં કાળજી લેવી. વાણી ઉપર તો સંયમ રાખવો જ. સાથે સાથે આજના દિવસમાં તમારા દરેક કાર્યો પરાક્રમો તમારા ખોટા પડે, ખોટા પરાક્રમો ના કરવા. 2 નંબરના ધંધા જે જાતકો કરતા હોય તેવા જાતકો આજે ખૂબ જ કાળજી લેવી. આકસ્મિક તમારે પોલીસ સ્ટેશનમાં જવાનું થાય, તેમાં તમારું નાણાકીય ખર્ચ મોટો ઊભો ના થાય તેની કાળજી લે. તેના માટે તમારે ઓમ નમઃ શિવાયના મંત્ર કરી દિવસની શરૂઆત કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારું નાણાકીય ખર્ચનું પાસું ખૂબ જ વધી જવાનું. કૌટુંબિક પ્રશ્ન તમારા વાદ વિવાદ દ્વારા બની રહેશે. આજના દિવસમાં કૌટુંબિક બાબતોમાં તમારે ખૂબ જ ધ્યાન દેવું. આજના દિવસમાં પરાક્રમો તમારા ખોટા પડે. ચંદ્રદેવ 2 રીતે પીડાય છે. ગુરુદેવની દ્રષ્ટિમાં રહેવાના, પણ આજના દિવસમાં માનહાનિ ન થાય. ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ અને ખોટા ખાડામાં ફસાઈ ના જાય તેની કાળજી લેવી. આજે શેર સટ્ટા અને લોટરીના કાર્યો કોઈ પણ ના કરવા. આજે તમારું વિઘ્ન હરતા દિવસ કહેવાય. તો તમારે આજે ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. મિત્રો, આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ અને દરેક બાબતોમાં સાવચેતી લેવી. આગ અકસ્માતની બાબતો કોઈ ઘટના ના બને તેની કાળજી લેવી. પગમાં અથવા પેટના ભાગમાં વાગવાના કારણે ઇન્જરી ન થાય. આજે જે જાતકો કોઈ મેડિકલ પ્રશ્નમાં સંડોવાયેલા હોય અને તેને ઓપરેશન કરાવવું તો આજે જો વિચારીને કરવું.
આજનો દિવસ આપના માટે અનુકૂળતા ના હોય તેના માટે તમારા માતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે સાથે કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. મિત્રો પતિ પત્ની વચ્ચે વાદ વિવાદો ઉભા થવાના, વહેમી સ્વભાવના કારણે તમારા પતિ પત્ની વચ્ચેની પાર્ટનરશિપના સ્થાનોમાં પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ ધંધાકીય ખોટ અપાવે અને તેમાં તમારું પતિ પત્નીની બાબતોમાં તકરાર ઊભી થાય. તો આજના દિવસમાં ઓમ રાહવે નમઃ અને ઓમ રીમ સૂર્યનારાયણના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. મિત્રો આજે તમારે કોઈક લાભ લેવો હોય તો લાભની બાબતોમાં તકલીફ ઊભી થાય. મોટા ભાઈઓ સાથે મોટા બહેનો સાથે આજે વાદ વિવાદો થાય અને સંબંધો બગડે. મોસળમાં તમારા સંબંધો ખંડિત થવાના કારણે આજનું ગ્રહણ થશે. તમારા મનની ઉપર હવે નેગેટિવિટી ઊભી થાય. મનના ધારેલા કાર્યો ન પૂરા થવાના કારણે મનમાં ક્રોધ અને આવેગને ઉત્સાહ બની. આજે તમારે વાહન ચલાવવામાં પણ ધ્યાન રાખવું. તો આજના દિવસમાં ઓમ નમઃ શિવાય સાથે ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. મિત્રો આજના દિવસમાં જે જાતકો રાજકીય ક્ષેત્ર સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોએ તમારા ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ના કરવા. તેમાં પણ જો ઉપલા અધિકારી સ્ત્રી જાતક હોય તો કારણ વગરની કોઈ પણ મુશ્કેલી ઊભી ના થાય તેની કાળજી લેવી. તમે એને માન સન્માન આપશો એટલું તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ બનશે. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવતાના આરાધના કરી સાથે ઓમ રાહવેના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. આજે તમારે મકાન સુખ વાહન સુખ કોઈ પણ ડીલિંગ કરવો તો આજના દિવસમાં સ્થગિત કરી નાખજો. કોઈ ખોટા એવા કાર્યો ન થાય, ડોક્યુમેન્ટલ કાર્યો એવા ના થાય કે જેમાં તમારે લાંબા ગાળે ફસાવાનો દિવસ આવે. કોઈ પણ કાર્યો જોઈ વિચાર્યા વગર કરવાથી તમારા મુશ્કેલીનો પાર નહીં રહે અને આજના દિવસમાં કરેલા કાર્યો વ્યર્થ ભ્રમણ થશે. માટે આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ રાહવેના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં બિલ વારસો પ્રોપર્ટી જમાન દલાલના કાર્યો થાય. આજે કોઈકને તમારે છેતર હોય તો આરામથી તમે છેતરી શકો. આપની વાણીમાં પ્રભુત્વ આવશે. પણ પેટને લગતા રોગોમાં સાચવો. પતિ પત્નીના અંદર વાદ વિવાદ તેની કાળજી લેવી. આજે ગુપ્તાંગના રોગોમાં ઇન્ફેક્શન થવાના કારણે માનસિક ટેન્શન તમારું વધતું જશે. તેના કારણે તમારી પરિસ્થિતિ ખોળવાય અને આજના દિવસમાં નાણાકીય તકલીફો ઊભી થાય. માટે ઓમ રાહવે નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. આજે તમારા કુટુંબની અંદર કોઈક મોટો મેડિકલ પ્રશ્ન આવવાના કારણે તમારું આજનું વાતાવરણ દોડે જાય. આજે તમારા પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ થાય. પતિ પત્નીની બાબતોમાં આજે કૌટુંબિક પ્રશ્નો ઊભા થાય. કોઈ પણ નાણાકીય પ્રશ્ન કરતા પહેલા આજે જોઈ વિચારીને કાર્યો કરો. માતા તરફથી તમને આજે સાથ ને સહકાર ના મળે અને માતાના ટેન્શનના કારણે તમારો આજનો દિવસ તકલીફો ઊભી થાય. આજે આંખના લગાવ, ગળાના લોકો અથવા તો ઇન્ફેક્શન ના લાગે તેની કાળજી લેવી. મિત્રો આજના દિવસમાં ઓમ શમ શનિચરાય ઓમ રાહવેના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય. વાત કરીશું કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. મિત્રો આજના દિવસમાં પેટને લગતા રોગો સાથે શત્રુઓ તમારું કંઈક બગાડી ના જાય તેની કાળજી લેવી. ગુપ્ત શત્રુઓ તમારો પ્રહાર કરે અને તમારું કોઈ પણ વાતાવરણ બગાડી ના જાય તેની કાળજી લેવી. આજના દિવસમાં રાહુદેવના આરાધના ઉપાસના કરી કાળા કૂતરાના દૂધની રોટલી પણ કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. મિત્રો આજના દિવસમાં પેટને લગતા પ્રોબ્લેમ્સ ઊભા થાય. ખાવા પીવાની ધ્યાન તો રહેવું. આજે તમારા ઉપર કોઈ કોર્ટ મેટર અથવા તો પોલીસ ફોજદારી કેસો ચાલતા તેમાં તમારે ધ્યાન રાખવું. શક્ય એટલા આજે કોઈક સારા વકીલની સલાહ પ્રમાણે કાર્યો કરવા. જે જાતકોને વિદેશ જવું હોય તેના માટે આજનો દિવસ સુંદરતાવાળો બની રહે. આજના દિવસમાં ફોરેન લગતી બાબતો અથવા ફોરેન જવું હોય તેના માટે સફળતા પ્રાપ્ત થાય. તો આજના દિવસમાં ઓમ રાહવે નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી દિવસની શરૂઆત કરા. મિત્રો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.